महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलं विश्वाम्बोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत उपदेश नोंध 15 समाविष्ट ચોથું પરમશ્રુત શ્રી ગોમટસારજી અને એના આચાર્ય શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીને પણ નમસ્કાર। શ્રી ગોમટસારજી આચાર્ય ભગવંતે લખનાર આચાર્ય ભગવંતે શ્રી નેમિચંદ્રાચાર્યજીએ ગોમટસાર લખતી વખતે પ્રારંભ કર્યો છે મંગલાચરણથી। તે મંગલાચરણ આપણે લઈએ છીએ, ત્યાંથી શુભ શરૂઆત કરીએ છીએ। યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કરીએ। સિદ્ધમ શુદ્ધમ પણમીય ઝીણિન્દવરણે મિચંદમ કલંકમ ગુણરયણ ભૂષણદયમ જીવસ્સ પરુવણમ વોચ્છમ। આપણે આર્યા કે ગીતિ છંદમાં મૂકેલું છે અને મંગલાચરણ કર્યું। આચાર્ય પુરુષ આચાર્ય ભગવંતનું નામ શ્રી નેમિચંદ્રાચાર્યજી અને એમણે મંગલાચરણમાં પણ શ્રી નેમિ જીનેશ્વરને યાદ કર્યા છે। એટલે એ વિચારીએ કે સિદ્ધમ શુદ્ધમ પણમીય, સિદ્ધમ જે ભગવંત સ્વરૂપ સિદ્ધિને પામ્યા છે, સંપૂર્ણ સિદ્ધિને પામ્યા છે, પરિપૂર્ણ સ્વરૂપ સિદ્ધ થઈ ગયું માટે સિદ્ધ છે। પછી શુદ્ધ તો કે બધા જ વિભાવ ભાવો મિથ્યાત્વ ભાવોનો નાશ કર્યો છે માટે શુદ્ધ છે, એને હું પ્રણામ કરીને પણ ઝીણિંદવર નેમિ ઝીણંદમ નેમિચંદમ એટલે કે આવા નેમિ જીનેશ્વરને જે અકલંક થયા છે, એટલે કોઈ પણ જાતનો એમાં કલંક દોષ દૂષણ પાપ રહ્યું નથી, અષ્ટાદશ દૂષણ રહિત થયા છે, તેવા જીન ભગવંતને હું નમસ્કાર કરું છું। ગુણરયણ ભૂષણ ઉદયમ, આ ગુણરયણ છે, ગુણરત્નોના ભૂષણ છે, તેને પણ નમસ્કાર કરું છું। ગુણરત્ન ભૂષણ છે એ બંનેને લાગુ પડે છે, આપણે આગળ વિચારીએ છીએ। જીવસ્સ પરુવણમ એટલે કે જીવની, હું જીવ તત્વની, જીવ પદાર્થની પ્રરૂપણા કરું છું, એટલે પરુવણમ પ્રાકૃત ભાષા, અર્ધમાગધી ભાષા। વચ્છમ એટલે હું કંઈક કહીશ, હું કેવા કંઈક પ્રયત્ન કરીશ। હવે આ ગોમટસારજીનું આટલું મહાત્મ્ય શું? તો કે ગોમટ દેવ પણ થઈ ગયા અને ગોમટ રાજા થઈ ગયા। તો ગોમટ દેવને ગોમટ રાજાની બેયની વાત છે। ગોમટ દેવ એટલે બીજું કોઈ નહીં પણ બાહુબલીજી, ભરતેશ્વર બાહુબલીજી, બધા જાણે છે ઋષભદેવના પુત્ર તરીકે। અને બાહુબલીજી શ્રવણબેલગોલાથી અત્યંત વિસ્તૃત, તે 57 ફૂટ લગભગ એટલી ઊંચી પ્રતિમાજી, સૌથી સુંદર, સૌથી પથ્થરનું સૌંદર્ય હોય છે એમાં પણ સુંદરતા છે, અને સૌથી વધારે ઊંચી એટલે કે જગતમાં સર્વશ્રેષ્ઠ એક પથ્થરમાંથી કોરેલી કોતરેલી જો કોઈ હોય તો તે શ્રી બાહુબલીજીની પ્રતિમાજી। અને તે ગોમટ એટલે એને ગોમટ કહીએ, ગોમટેશ્વર કહીએ, ગોમટેશ ગાથા કહીએ, ગોમટ કાવ્ય કહીએ, બધું જ આપણે ગોમટ ગોમટ કહેતા હોઈએ છીએ। તે બીજું કોઈ નહીં પણ બાહુબલીજી, ગોમટ દેવ કરતાં કહેતા તે। અને ગોમટરાય એટલે તે વખતના ચામુંડરાય નામના રાજા હતા, તે ચામુંડરાય રાજાનું બીજું નામ કહો તો એ ગોમટરાય, એટલે બંને એક જ છે। એટલે ગોમટ પરથી જ આ વસ્તુ આવી છે। એટલે ગોમટરાયનું શું આટલું બધું મહત્ત્વ છે કે ચામુંડરાયનું? તો કે તે પ્રતિષ્ઠા કરી છે એટલું જ નહીં, પણ તેમણે પ્રશ્ન ઉઠાવેલો છે, તેમને કંઈક શંકા થઈ, જિજ્ઞાસા થઈ, કંઈક પ્રશ્ન પૂછ્યો નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીને,
અને આ બે નેમિચંદ્રજી હોય, 4-5 થઈ ગયા. મુખ્ય બે એમાં બૃહદ્રવ્ય સંગ્રહના રચયિતા નેમિચંદ્રજી જુદા, અને આ શ્રી ગોમટસારજીના રચયિતા એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીથી જ ઓળખાય છે. બીજા સિદ્ધાંત દેવ તરીકે ઓળખાય છે. એવું કંઈક ડિફરન્સ છે, પણ બંને પાત્ર જુદા, બંને આચાર્ય ભગવંત જુદા છે. તો એમના કોઈક પ્રશ્ન ચામુંડરાય રાજાના યાને ગોમટરાયના શંકાના સમાધાન માટે જે કંઈ રચાયું, લખાયું, કહેવાયું તે આ ગોમટસારજી છે. એટલા માટે નેમિચંદ્રાચાર્ય છે તે પોતાના ઈષ્ટદેવને નેમિજીનને યાદ કરે છે. પોતાના નામ પરથી જ વાત આવી. બધા તીર્થંકર દેવનું બધું સરખું જ છે, જ્ઞાનદશા વગેરે. તેમ છતાં એક તીર્થંકર દેવનું નામનું મહાત્મ્ય રાખીને એમને નમસ્કાર કર્યા છે. એટલે કે એમને ગુરુ અને દેવ માને છે. અને એના શિષ્ય જેવા જેણે શંકા હતી, સમાધાન થયું, તે ચામુંડરાય છે. એટલે પહેલાં ચામુંડ રાજા, પહેલાં ચામુંડ દેવ, તો કે એને માને છે. એટલે કે નેમિ આચાર્યને માને છે. એટલે આ આને ગુરુ માને છે, આ આને ગુરુ માને છે. એટલે એને પ્રત્યક્ષ ગુરુ માને છે. એમ માનીને એમાંથી જે થયું તે આ ગોમટસાર. પછી ગોમટસારનો વિષય શું છે? તો કે આપણે ષટખંડાગમ ધવલા ટીકાથી પરિચિત છીએ થોડા જાજા. તો એમાં જય ધવલ, પેલું ધવલા, જય ધવલ અને મહાધવલ, આ બધી ટીકા ધુરંધર આચાર્ય ભગવંતે કરી છે. એની જે રચના છે, એનો જે સાર છે, આ ત્રણેયનો સારાંશ કેવો હોય તો ત્યાં શ્રી ગોમટસારજીમાં આવે છે. એટલે એનું અદકેરું મહાત્મ્ય છે, જેવું તેવું નથી. તો આટલી આપણે પ્રસ્તાવના હતી. અને આનું બીજું નામ છે પંચસંગ્રહ. પંચસંગ્રહ શ્વેતાંબર આમનાયમાં પણ એક સુંદર ગ્રંથ છે, કર્મગ્રંથ જ છે. અને એમાં પણ લગભગ વિષય વસ્તુ આ જ છે. અને તેમાં પણ કોઈ પૂર્વમાંથી જ, કર્મ પ્રવાદ નામનું પૂર્વ અને અગ્રાયણીય પૂર્વ, એ પૂર્વમાંથી જ ઉદ્ધરેલો અંશ છે. એટલે એ પણ જેવું તેવું નથી, એટલું પ્રખ્યાત નથી, બધાને ક્લિષ્ટ લાગે, અઘરું લાગે એટલા માટે. અને અહીંયા તો આપણને વિશેષ મહાત્મ્ય એટલે લાગે કે પરમ કૃપાળુદેવે સત્શ્રુત યાદીમાં પણ 20 ગ્રંથમાં આને ચોથું નામ આપ્યું છે અને આનો સમાવેશ કર્યો છે ગોમટસારજીનો. એટલા માટે પણ આપણે વિશેષ મનનીય, પઠનીય છે. એ પંચસંગ્રહનું વિષય વસ્તુ કે ગોમટસારનું વિષય વસ્તુ બંને એક છે. બંનેમાં 2 ભાગ જેવું આવે. અને ગોમટસારજીમાં જે 2 ભાગ આવે તે જીવકાંડ અને કર્મકાંડ. તો જીવકાંડ એટલે એક જાતનો જીવ વિશેનું બધું આવ્યું. કાંડ એટલે પર્વ લેવાનું. અહીંયા પર્વ એટલે અધ્યયન કહીએ, અધિકાર લઈએ, એવી રીતે. અને બીજો ભાગ છે, બીજો વિભાગ કયો, જે કયો તે, એ કર્મકાંડ છે. જીવકાંડમાં 732 જેટલી ગાથા છે અને કર્મકાંડમાં 966 કેવી કંઈ ગાથા છે લગભગ. બંને ગાથાનો સરવાળો લગભગ 1700 થાય છે. ટુ બી વેરી એક્ઝેક્ટ 1706 થાય છે. એટલે જે હોય તે આપણે તો ધીરજથી અવગાવાનો, ઉપલક અભ્યાસ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરીએ છીએ. ક્યારે પૂરી થાય વિચારવાનું નહીં, કેટલું સમજાય એ મહત્ત્વનું છે. હવે 5 વિષય શું આવે? જીવકાંડ ને કર્મકાંડ. જીવમાં અશુદ્ધ જીવની બધી વસ્તુ વિશે વાત આવશે અને કર્મકાંડમાં કર્મની પ્રકૃતિ વિશે આવશે. કર્મગ્રંથ પણ આમાં સમાવેશ પામે છે. ઘણો બધો ગ્રંથ સમાવેશ પામી જાય એવો આ ગ્રંથ છે. તો 5 વિભાગ કયા એ કયા? પંચસંગ્રહ છે તો પંચસંગ્રહના નામ જુદા છે. આ બાજુ પંચસંગ્રહ, આમાં પણ 5 વસ્તુ આવી છે એમ કહે છે. તો કે પેલું જે છે ધવલાજીની વાત છે, એટલે કે ગોમટસારજીની વાત છે, જીવઠાણ, જીવસ્થાન. બીજું છે ખુદા બંધ. ત્રીજું બંધ સ્વામી. ચોથું વેદનાખંડ અને 5મું વરગણાખંડ. યાદ રહી ગયું ને? જીવઠાણ, ખુદાબંધ, બંધ સ્વામી, વેદનાખંડ, વરગણાખંડ, આ 5 વિભાગ છે. આપણે તો એક જ શબ્દ યાદ રાખવાનું છે, જીવ. આપણે જીવ છીએ, જીવની વાત ચાલે છે, પતી ગઈ વાત. આપણી જ વાત છે, બીજા કોઈની છે નહીં. પછી શ્વેતાંબરામનાયમાં જે કોણે લખ્યું છે ગ્રંથ? તો કે 9મી 10મી સદીમાં ચંદ્ર મહર્ષિ થઈ ગયા. એનું નામ જ ચંદ્ર મહત્તર આચાર્ય, મહર્ષિ ચંદ્ર મહત્તર આચાર્ય. એટલે ચંદ્ર મહર્ષિ ટૂંકમાં બોલાતું હતું. એમણે લખ્યો છે. એમના શિષ્ય અગર ટીકાકાર શ્રી મલયગીરીજી મહારાજ, એમનું નામ જાણીતું છે. શ્વેતાંબરામનાયમાં ઘણી ટીકા શ્રી મલયગીરીજી મહારાજની છે. અને તેઓ શ્રી હેમચંદ્રાચાર્યજીના સમકાલીન હતા.
એટલે આ બધી જૂની જ વાત છે, 800-900 વર્ષ પહેલાંની વાત છે. એટલે આપણા માટે બહુ અગત્યની છે. આગળ જઈએ. પહેલી ગાથામાં શ્રી નેમિજીને મંગલાચરણ કર્યું, સાથે સાથે આપણે આચાર્ય ભગવંતને પણ નમસ્કાર કરીને આગળ જવાની રજા લઈએ છીએ. જીવસ્થાનમાં 5 વિભાગ શું મૂક્યા? તો કે બંધક, બધ્યમાન, બંધ સ્વામી, બંધ હેતુ અને બંધ ભેદ. આ 5 નામ આપ્યા છે. એટલે કે 5 વસ્તુના વિષય વિશે બધું આવશે. આપના હાથમાં શાસ્ત્ર પુસ્તક આવી જશે આજે, પછી આપ વાંચશો, નિરાંતે અધ્યયન કરશો, એટલે પછી આ બધું સીધું, સરળ, સ્પષ્ટ અને કંઠસ્થ અને મુખાગ્ર થઈ જશે. કાંડનો અર્થ મૂક્યો છે પર્વ. પર્વ એટલે ઉત્સાહ, ઉલ્લાસપૂર્વક ઉજવીએ તે તહેવાર, એમ નહીં. અહીંયા પર્વનો અર્થ ગાંઠ. શેરડીની જેને ખબર છે, એની ખેતીની ખબર છે, અને પ્રદેશમાંથી આવતા હોય એને યાદ છે. શેરડી વાપરી હોય એને પણ યાદ છે. એમાં વચ્ચે વચ્ચે સાંઠામાં ગાંઠ આવે. અમે તો ગાંઠ બોલતા હોઈએ, આપ જે બોલતા હોઈએ. એ ગાંઠનું નામ શાસ્ત્ર કરતાં, વનસ્પતિ શાસ્ત્રી હોય કે ગોમટસારજીના શાસ્ત્રી હોય, એને પર્વ કહેવાય છે. તો અહીંયા એ ગાંઠનું શું કામ છે? તો કે થોડા થોડા વખતે ગાંઠ આવે એટલે બધી ગાંઠ ભેગી થઈને સાંઠો થતો હોય, તેમ આમાં 20 પર્વ, 20 પ્રરૂપણા આવશે. એ 20 પર્વ કહેવાય. એ 20 પ્રરૂપણાનું સંકલન જે કરવામાં આવ્યું છે, અને એને આ શેરડીનો સાંઠો તો ન બોલાય, એને ગોમટસારજીનો જીવકાંડ નામનો ગ્રંથ કહેવાય. એટલે કે આમાં 20 પ્રરૂપણા વિશે આવશે. 20 ગાંઠ આવવાની છે આપણી ભાષામાં. એ 20 ગાંઠ એટલે કે 20 પ્રરૂપણા, એના વિશે વિચાર કરવાનો છે. એટલે હવે ગાથા નંબર 2 પર જઈએ છીએ. ગુણ જીવા પજ્જતિ પાણા, શરણાય મગણા હોય, ઉવ ઓગોવીય કમસો, વિષમ તું પરુવણા ભણીદા. આ આર્યા જ ગીત છે, આર્યા જ છંદ છે, ગીતે જ છંદ છે, જે આપણે ગાઈએ છીએ. ઓસગ હરમ પાસમ પાસમ વંદામી. સપ્રાતકાલની ભક્તિમાં એ જ રાગ છે. પંથ પરમ બદ બોધ્યો, જેહ પ્રમાણે શિવિત રાગે, એ પણ આ જ રાગ છે, અને આ પણ આ જ રાગ છે. 2 રીતે ગવાય. પહેલું મંગલાચરણ કર્યું એ, અને હમણાં જે બોલ્યા તે બોલવામાં સહેલું પડે. ગુણ જીવા પજ્જતિ પાણા. ગુણ શું, જીવ શું, પજ્જતિ શું, પાણા શું, એટલો વિચાર કરીએ. પછી શરણાય મગણાય, એક પછી એક લઈએ. ગુણ એટલે શું? તો કે અહીંયા ગુણ એટલે કોઈ લક્ષણ કે ધર્મ કે સ્વભાવ કે એમ નથી કહેવું, પણ ગુણ કહેતા ટૂંકું રૂપ આપ્યું છે ગુણસ્થાન. એટલે મોહ અને યોગના નિમિત્તથી જીવની જે પ્રમાણે શુદ્ધાશુદ્ધ ભૂમિકા થતી આવે છે, થઈ જાય છે, તેનું નામ ગુણસ્થાન છે. એટલે ગુણસ્થાન શબ્દથી એ પરિચિત છીએ. એકલું ગુણ કોઈ કહે તો આપણને માનવામાં આવતું નથી. બીજો ગુણ જ યાદ આવે છે. ગુણ કરીને, મીંડું કરીને બાંધી દઈએ તો સમજાય કે આ ગુણસ્થાનકની વાત છે. તો ગુણ કહેતા ગુણસ્થાન, બરાબર, પાકું. ગુણસ્થાન માટે કેટલાક પર્યાય શબ્દ છે. કયા કયા પર્યાય શબ્દ છે? ધીમે ધીમે આવે એટલે આપણે લઈએ. જીવ સમાસ, જીવ સ્થાન, એ બધા ગુણસ્થાનના પર્યાય શબ્દ છે. આવશે એટલે લઈએ છીએ. કોઈ 14 ગુણસ્થાન તો એક જ, કોઈ કે 14 જીવ સમાસ તો એક જ, કોઈ કે 14 જીવ સ્થાન તો એક જ. એટલે 14 ગુણસ્થાન છે, અને એની વ્યાખ્યા આપણને ખબર છે. બીજો શબ્દ છે જીવા. જીવા શું? જીવ સમાસ, ગુણા જીવા. એટલે જીવ સમાસ, જીવના સ્થાનક, જીવના ગુણસ્થાનક બંને એક જ. એટલે એ પણ 14 જ છે. ન હોય 14. બધી જ માર્ગણા લઈ લીધી છે. બધી માર્ગણાનો સરવાળો જેટલો થતો હશે તેટલું થાય છે. પછી માર્ગણા શું, એ આ જ ગાથામાં આગળ આવે છે, એટલે આપણે લઈએ છીએ. પછી પજ્જતિ. પજ્જતિ એટલે શું? તો કે પર્યાપ્તિ. પર્યાપ્તિ એટલે શું? જીનાગમમાં આપણે કહીએ છીએ. પર્યાપ્તિ કેટલી હોય? પહેલાં તો 6. પાકો જવાબ છે. તો હોંશથી, પ્રેમથી, જોરથી જ કહો ને, ખોટું પડવાનું જ નથી. જે કહેશો તે સાચું ઠરાવવાનું છે. પર્યાપ્તિ 6. કઈ કઈ પર્યાપ્તિ હોય આપણને? આપણે સમજવું જ છે, એટલે ધીરે ધીરે જઈએ છીએ. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, આ 6 પર્યાપ્તિ છે. પણ પર્યાપ્તિ એટલે શું? ગુજરાતીમાં ને સંસ્કૃતમાં તો કહીએ પર્યાપ્ત છે એટલે સફિશિયન્ટ છે, પૂરતું છે, ઇનફ છે.
હવે નહીં આપો વધારે, કે હવે નહીં જોઈએ વધારે. પણ આમાં પર્યાપ્તિ શું? તો કે આત્માની એટલે કે જીવની જ સ્પેશિયલ પરિણતિ વિશેષ કોઈ શક્તિ વિશેષ એવી છે કે જેને પર્યાપ્તિ કહેવામાં આવે છે, કે જે ઇન્દ્રિયો બાંધે છે. આત્માનું બીજું નામ ઇન્દ્ર, અને એ ઇન્દ્રની શક્તિ, આત્મા પોતાની જ શક્તિ, નિજી શક્તિથી જ જે કંઈ ઇન્દ્રિયની બનાવટ, રચના, નિર્માણ કરે છે તેનું નામ પર્યાપ્તિ. ઇન્દ્રિય પછી બને છે, તો પહેલાં પર્યાપ્તિ આવે છે. એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, એ રીતે પર્યાપ્તિ. એટલે એક આત્માની શક્તિ વિશેષ એ પર્યાપ્તિ. બરાબર? તમારે સરવાળો યાદ રાખવાનો છે, મારે પણ કરવાનો છે. એટલે યાદ રાખજો કે 14 ગુણસ્થાનક કયા છે, પર્યાપ્તિ 6 કઈ છે. આપણે જીવ સમાસ છે ને એનો સરવાળો કરવાનો છે. એટલે પછી પાણા એટલે પથ્થર નહીં, પ્રાણ. 10 પ્રાણ છે. કયા પ્રાણ છે? 5 ઇન્દ્રિયના 5 પ્રાણ છે. કાયા, જીભ, નાક, આંખ, કાન. આપણે એમ બોલી જઈએ તો ચાલે. શાસ્ત્ર કરતાં શ્રોત્રેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય અને વગેરે બોલે. આપણે તો જે ક્રમથી કહીએ છીએ તે કાયાથી લઈએ છીએ. શાસ્ત્રોમાં ઘણીવાર કાનથી લઈએ છીએ, એટલે શ્રોત્રેન્દ્રિયથી લઈએ છીએ. એનો કોઈ ડઝન્ટ મેક એની ડિફરન્સ. તો કાયા, જીભ, નાક, આંખ, કાન 5 ઇન્દ્રિયના 5 પ્રાણ છે. મનોબળ, વચનબળ અને કાયબળ 3 પ્રાણ છે. પછી શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય, આ 10 પ્રાણ મનુષ્યોને છે. ઓછામાં ઓછા કોઈને 4 પ્રાણ તો હોય ને હોય, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય વગેરેને, અને 4 પછી કોઈને 6 ને આપણે 10 પ્રાણ છે, એટલે વધુમાં વધુ છે. પછી સણના ડબલ હણ, સંજ્ઞા પણ આપણને કેટલી જુદી જુદી રીતે નથી પૂછતી, બેઝિક જ પૂછું છું. તો સંજ્ઞા 4 છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા. એટલે જ્ઞાની પુરુષો આહાર આદિ એમ કહીને રાખી દે. પેલું તો આહાર જ છે, આવડે જ છે, અનાદિકાળનો અધ્યાસ ને અભ્યાસ છે. એટલે તો કે એ 4 સંજ્ઞાની વાત છે. સંજ્ઞા શું કહેવાય? સંજ્ઞાની શું વ્યાખ્યા કરવી? આમાં આપ્યું હોય તો આપણે જોઈએ. આહાર આદિની ઈચ્છા એને સંજ્ઞા કહેવાય છે. એટલું જ છે, હિન્દીમાં છે. આગળ જઈએ. પછી માર્ગણા આવી. માર્ગ એટલે શું? માર્ગ એટલે રસ્તો, રોડ, પંથ. બરાબર, મોક્ષ માર્ગ. બીજું માર્ગ એટલે સંસાર પણ થાય. ત્રીજું માર્ગ એટલે મૃગ ક્રિયાપદ છે. મૃગ એટલે શોધવું, ખોજવું. મૃગ આખો શબ્દ હોય તો હરણ અને પશુ બંને અર્થ થાય, પણ મૃગ ક્રિયાપદ છે એટલે ગખોડો વર્બ છે. એટલા માટે સંસ્કૃતમાં મૃગ એટલે ખોજ, મૃગ એટલે શોધવું. અહીંયા માર્ગણા એટલે જેનાથી જેની ખોજ કરવામાં આવે છે તે. વ્યાખ્યાનું ગુજરાતી કરીએ તો જેના વડે, અર્થાત જેમાં જીવનું અવલોકન કે જ્ઞાન કરવામાં આવે છે તે. જેના વડે અને જેમાં જેનું જ્ઞાન કરવામાં આવે છે, એટલે એનું નામ માર્ગણા કહેવાય છે. માર્ગણા બધી થઈને 74 કેટલી થઈ જશે? આ બધાનો સરવાળો કરવાનો થાય ને. હમણાં આવશે ધીમે ધીમે, એટલે ખ્યાલ આવે. પછી ઓગો, ગાથા પ્રમાણે જઈએ છીએ, એટલે ઉપયોગ. ઉપયોગ કોને કહેવાય? આ બધા શબ્દોની ડેફિનેશન, વ્યાખ્યાથી આપણને સીધો સાદો મિનિંગ જ છે, બીજું કાંઈ નથી. અને આપણને આવડે જ છે, આપણે એમાં રહ્યા જ છીએ, વસેલા છીએ. એટલે ગભરાવા જેવું છે જ નહીં. ઉપયોગ વિનાનો કોઈ જીવ હોઈ શકતો જ નથી. તો ઉપયોગ તો આપણા માટે બહુ જૂનો જાણીતો શબ્દ છે. તો ઉપયોગ એટલે શું કહેવું મારે? જે મોક્ષની સાથે જોડી દે છે, જોડવામાં કામ આવે છે, તે ઉપયોગ. ઉપયુજ્યતી એટલે કે નજીક લઈ જાય છે, પાસે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? મોક્ષની પાસે લઈ જાય છે, તે ઉપયોગ છે. એટલે એ પણ આપણને આવડે. હવે ઉપયોગની સુંદરમાં સુંદર વ્યાખ્યા જે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, શ્રી પૂજ્યપાદ સ્વામી તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્ર, જેની સુંદર ટીકા લખી છે, સર્વાર્થ સિદ્ધિ, અને તેના રચયિતા તેમણે જે કહ્યું છે તે પૂજ્યપાદ સ્વામી. તે સમાધિ શતકના રચયિતા તે પૂજ્યપાદ સ્વામી. બંને એક જ છે. ઉભય નિમિત્ત વશાત પ્રતિપદ્યમાન ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. ફરીથી, ઉભય નિમિત્ત વશાત, બંને પ્રકારના નિમિત્તને વશ થઈને, અધીન થઈને. બંને પ્રકારના નિમિત્ત એટલે આપણને આંતરિક નિમિત્ત પણ હોય અને બાહ્ય નિમિત્ત પણ હોય.
મારા માટે આપ, આપના માટે હું, આમ બધું બાહ્ય નિમિત્ત છે. આપણા માટે પર પદાર્થ છે, બાહ્ય નિમિત્ત છે. પર પદાર્થ માટે આપણે નિમિત્ત છીએ, પણ પદાર્થની જળની અહીંયા વાત નથી. તો એ નિમિત્ત થયા, એ બાહ્ય નિમિત્ત. અંતરંગ નિમિત્ત શું થયા? તો કે હું કે આપ મનમાં જે ભાવ કરતા હોઈએ તે, પોતે જે વિચાર કરતા હોય તે, પોતે જે શક્તિ કરતા હોય તે, પોતે જે પુરુષાર્થ કરે તે બધું પોતાના અંતરંગ નિમિત્તથી છે. પોતાનો અધ્યવસાય, પોતાના ભાવ, પોતાને ઉઠતા પરિણામ, પોતે જેમાં રહે છે, શુભાશુભ કરો કે શુદ્ધ કરો, જે કરીએ તે, તો કે એ બધું છે તે આવે. એટલે અંતરંગ નિમિત્ત પણ લઈ લીધા અને બાહ્ય નિમિત્ત પણ લઈ લીધા. જેટલા સાધન કરીએ છીએ તે સાધન બાહ્ય છે, પણ પછી પરિણતિ થાય છે, અંતરમાં થાય છે, એટલે અંતરંગ નિમિત્ત છે. એટલે એ વિના કંઈ થતું જ નથી. ઉપયોગ શબ્દ સમજવો છે તો ઉપયોગ માટે બાહ્ય અને અંતરંગ નિમિત્ત બંને છે. પુસ્તક લેવું છે એટલે કોઈ અથવા આપણને કહે છે કે આ લ્યો તો, એટલે આપણે સામું જોઈએ છીએ, લેવા જઈએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, તો પહેલાં એ બાહ્ય નિમિત્ત થયું. પછી લેવાની ક્રિયા થાય છે, એ પણ બાહ્ય જ છે, દેખાય છે. પછી આપણે હાથમાં પણ લઈ લીધું, પછી ખોલીએ, વાંચીએ, અગર તો મૂકી દઈએ, એ વખતના જે બધા ભાવ, મનોગત ભાવ, અથવા તો જે આપણી દશા, જે સ્થિતિ, જે પરિણામમાં બધું આવી ગયું, જે ઉઠે છે, સારાય ઉઠે, ખરાબે ઉઠે, શુભાશુભ ઉઠે, કોકને શુદ્ધ ઉઠી જાય, તો એ જે પરિણામન છે એ અંતરંગ નિમિત્ત છે. પછી પોતાને ક્યાં મૂકવું, ક્યાં રાખવું, એ બધો જે કંઈ વિચાર કરે છે, જેમ કરું તેમ આ હાથે મૂકવું, અહીંયા મૂકવું, આ જગ્યાએ, જે કાંઈ નાની મોટી વિચારણા છે તે પોતાની બધી છે એ અંતરંગ થયું. એટલે સીધી વાત છે. તો ઉપયોગ એ જ કામ કરે છે. આપણને કાંઈ પણ જણાય છે તો શેના વડે જણાય છે? તો કે આત્મા વડે. પણ આત્મા શેના વડે જાણે છે? આત્માનું સાધન શું? આત્મા ઉપયોગ વડે જાણે છે. ઉપયોગ લક્ષણ ન હોય તો આત્માનો જ્ઞાન સ્વભાવ છે જ, એટલે બોલવા જેવું નથી. કોના આધારે છે? ઉપયોગ છે તો બધું છે. ઉપયોગ એનું અનિવાર્ય લક્ષણ છે, સાથે ને સાથે હોય. કોઈ પણ જીવ જંતુને, જે જંતુ આપણને દૃષ્ટિમાં આવતાય નથી એવા જંતુને પણ ઉપયોગ તો છે જ. જંતુ કીધો, આત્મા કીધો, કેવલી પ્રભુના જ્ઞાનમાં ઝળહળે છે એટલે જ્ઞાન છે, અરે ઉપયોગ છે. સૂક્ષ્મ હોય કે બાદર, તો એ જીવને એનું સ્વરૂપ, સ્વભાવ, ઉપયોગ બધું છે. ઉપયોગ લક્ષણથી જ જીવ અને અજીવ, જળ અને ચેતન, આત્મા અને અનાત્મા જુદા પડે છે. એટલે ઉપયોગ તો છે ને છે. આપણે ઉપયોગનો સીધો સાદો અર્થ કોઈ પૂછે કે એટલે શું, તો કે ચૈતન્યની પરિણતિ વિશેષ, એનું પરિણમન, અને એમાંય પરિણતિ કીધું છે. પરિણમન અને પરિણતિમાંય ફરક પાછો. એટલે અહીંયા તો પરિણતિ જ બોલવું પડે. ચૈતન્ય એટલે જીવ, આત્માની પરિણતિ વિશેષ. ચૈતન્યનો, હા, ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ જ છે, પણ ચૈતન્ય કહેતા આત્મા, જીવ, ચેતના. એટલે ચેતના કહીએ તો અહીંયા સારું નથી લાગતું. એટલે ચેતના જેનામાં છે, જે ચેતન કહેવાય છે, જેના વડે છે. ચેતન એટલે જ જ્ઞાન અને દર્શન. અને જ્ઞાન દર્શન જેનામાં છે તે કોઈનામાં પણ હોય તો એ આત્મા. જ્ઞાન દર્શન ગુણ એના છે, જ્ઞાન દર્શન પર્યાય એની છે, અને જ્ઞાન મુખ્ય ગુણ છે, નહીં તો ન થાય. એટલે અહીંયા જ્ઞાન મુખ્ય છે, પણ ઉપયોગ લક્ષણ છે. ઉપયોગનું નામ આવે ત્યારે ઉપયોગ લક્ષણ છે. આત્માનું લક્ષણ એટલે આત્માનું અનિવાર્ય અવિભાજ્ય અંગ કે લક્ષણ તે ઉપયોગ છે. આત્મા બોલો એટલે ઉપયોગ વિનાનો હોય જ નહીં, નહીંતર એ નોન લિવિંગમાં જાય, એ જડમાં જાય. એટલે જીવ અજીવ ત્યાંથી જુદા પડે છે. એટલે કોઈને પણ આત્મા કહે, સિદ્ધાત્માને ઉપયોગ હોય તરત પ્રશ્ન થાય, છેક નિગોદ ન થાય એમ સિદ્ધાત્મા ન થાય. આપણું જોણ તો ઊંચું જ છે, ગોલ ઊંચો છે, એટલે આપણે ઊંચે જ જોઈએ કે આપણે થવું છે સિદ્ધ, નિગોદમાં જવું નથી. તો પછી તો કે એને હોય, તો કે એને હોય જ. કયો ઉપયોગ હોય? સિદ્ધ જીવ છે, આત્મા છે, એનું અસ્તિત્વ છે. મુક્તાત્માનું દરેકનું અલાયદું અસ્તિત્વ છે, તેનો ઉપયોગ છે જ. પણ ઉપયોગનો પ્રયોગ નથી. કેવળ જ્ઞાન થાય ત્યારથી ઉપયોગનો પ્રયોગ નથી, માટે આપણે એનું વધારે બોલતા નથી, કહેતા નથી. બાકી કહેવું જ પડે. અને પર્યાય છે સિદ્ધને, તો કે સિદ્ધ પર્યાય કહેવી જ પડે. આત્મા કીધો, દ્રવ્ય કીધો, એટલે ગુણ ને પર્યાય બધું હોય. અનંત ગુણ છે તો પર્યાય પણ હોય જ, પણ બધી પર્યાયનું નામ એક જ, એનું નામ સિદ્ધ પર્યાય. ચાલો,
આપણે આ ઉપયોગની આટલી વાત શું કામ કીધી કે ઉભય નિમિત્ત વશાત ઉત્પદ્યમાન ચૈતન્ય અનુવિધાયી પરિણામ સહ ઉપયોગ. એટલે ચૈતન્ય અનુવિધાયી એટલે ચૈતન્ય કહેતા આત્મા જીવ એની સાથે ને સાથે હોય જ છે, અનુવિધાયી ફોલો કરે જ છે. ફોલો તો પાછળ જાય તે, આ તો અનુવિધાયી બિલકુલ સાથે ને સાથે હોય છે. અને છતાં પાછળ જાય છે એમ પણ કહેવું પડે. જ્યારે જ્યારે જે ક્રિયા ભાવ વાત કરવામાં આવે ત્યારે ઉપયોગ બદલાતો જાય. જુદા ઓબ્જેક્ટ હોય, જુદા જ્ઞેય, એક જ્ઞેય, બીજું જ્ઞેય, અનંતા જ્ઞેય, એટલે ત્યાં ઉપયોગ ફરતો રહે છે. દર્શન ઉપયોગ નિર્વિકલ્પ, જ્ઞાન ઉપયોગ તો ફરતો જ છે, સાકાર છે. અને એટલા માટે આપણે એને કહેવું પડે છે કે અનુવિધાયી પરિણામ. અનુસરે છે એમ પણ થયું, અનુવિધાયી જ શબ્દ શોભે. અહીંયા અનુસરી ન શોભે, અનુહારી ન શોભે, પણ અનુવિધાયી પરિણામ. ભલે ભાવાર્થ દેખીતી રીતે એક જ છે. ફોલો કરે છે એમાં એમ થઈ જાય, અનુસરે છે એમાં કે એકની પાછળ બીજો જાય છે, એટલે એમાં જાણે વચ્ચે ગેપ આવતો હોય એમ, અથવા આગળ આત્માને પછી ઉપયોગ, એમ નથી. આત્માનો ઉપયોગ તો એની સાથે જ છે. એટલે બે સાથે જ હોવાથી અનુવિધાયી, કે જે સાથે હોય છે જ, એનું અસ્તિત્વ છે જ. વિધાયી પરિણામ, એ જે પરિણમન થયા કરે છે તે ઉપયોગ છે. ઉપયોગ સમજવો તો બહુ જ જરૂરી છે. અત્યારે તો આપણે આટલું કહ્યું, ઉપયોગનો અધિકાર ને બધું આગળ આવવું જોઈએ, ત્યારે આપણે જરૂર લઈશું, વધારે લઈશું. પણ ઉપયોગ તો વચનામૃતજી સમજવા કે અધ્યાત્મમાં કે આત્માની વાત છે, અને આપણે ઉપયોગ ન સમજીએ તો ચાલે નહીં. ઉપયોગ તે ધર્મ, ઉપયોગ ત્યાં ધર્મ, ઉપયોગ એ સાધના, આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ. પણ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે, એ પણ એટલું જ છે. અને ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો, એ પણ એટલું જ અગત્યનું છે. કરવું છે તો એ જ ને. વાત નીકળી એટલે ઉપયોગની ભેગા ભેગી કહી દઉં કે બે ઉપયોગ મુખ્ય છે. ઉપયોગ પ્રકાર આવે ને બધા, મુખ્ય બે જ કહેવાય. કયા કહેવાય? મને એમ કે શુદ્ધ ઉપયોગ ને અશુદ્ધ ઉપયોગ કહેશે, પણ બધા હોશિયાર છે એટલે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. એમાં પહેલું દર્શન ઉપયોગ બોલાય છે મોટે ભાગે, અને પછી જ્ઞાન ઉપયોગ. કારણ કે દર્શન ઉપયોગ એ મહાસત્તા છે, અને જ્ઞાન ઉપયોગ છે એ અવાંતર સત્તા છે. એટલે દર્શન ઉપયોગ એઝ એ હોલ આમ સર્વવ્યાપક હોય એમ નિરાકાર છે, નિર્વિકલ્પ છે, જે કયો તે શબ્દ, એટલા માટે ગ્રાસ્પ લે છે, એટલા માટે મહાસત્તા છે. અને એમાં જાણે કે જ્ઞાન ઉપયોગ સમાઈ જતો હોય કે અંતર્ગત થઈ જતો હોય, એવી રીતે તો અંતર્ગત ન થતો હોય પણ સમજવા માટે છે. તો કે પેલું લિમિટલેસ થઈ જાય છે અને આ લિમિટેડ થઈ જાય છે, માટે મેં અંતર્ગત શબ્દ વાપર્યો. તો એ જ્ઞાન ઉપયોગ છે શું છે? આ તે પેલું કરે છે તે. જીવનો જાણ કરવાનો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ જ છે એનો. એ જ જ્ઞાન સ્વભાવ એને સર્વજ્ઞ સ્વભાવમાં મૂકશે. સર્વજ્ઞ સ્વભાવી છે. કોઈ પણ જીવ જંતુ જોઈએ તો એમ થાય કે એને કેવલ જ્ઞાન પ્રગટાવવાની એનામાં શક્તિ છે, આત્મા પરમાત્મા થવાની શક્તિ છે. આપણને આપણી શક્તિમાં વિશ્વાસ ન હોય તો સામાન્ય શક્તિમાં વિશ્વાસ મૂકવો કે આનામાં આટલી શક્તિ છે, કેમ કે જીવ જોયો છે, જીવ કયો છે ભગવાને. તો એ જ જ્ઞાન સ્વભાવી, એ જ સર્વજ્ઞ સ્વભાવી. એ જ્ઞાન ઉપયોગ એટલે આ તે પેલું કરે, કેવું છે, કેવો છે, કેવી છે કરે. એની જે કોઈ પ્રકાર, ભાંગા, ભેદ, શુભાશુભ ભાવ ડિટેલ્સમાં જાય તે જ્ઞાન ઉપયોગ છે. ધીસ ધેટ કરે સાદી ભાષામાં, આ તે પેલું કરે તે જ્ઞાન ઉપયોગ છે. આ પુસ્તક કહેવાય, આ શાસ્ત્ર કહેવાય, આ માઇક કહેવાય, આ લાઉડસ્પીકર છે, આ કેમેરા છે, આ આસન છે, આ કુશન છે, આ બધું જ છે. એ ક્યાંથી આવ્યું? તો કે જ્ઞાન ઉપયોગ. તો કે જ્ઞાન ઉપયોગ, ઉપયોગ લક્ષણથી જાણીએ છીએ, અને જ્ઞાન છે, જ્ઞાનથી જાણ્યું કે આને આ કહેવાય. એ બધું એ જ છે. આગળ જઈએ તો મુખ્ય બે ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. વચ્ચે જે શબ્દ આવ્યો ને જીવા, એનો વિચાર કરું છું. જીવ સમાસ. સમાસ એટલે સંક્ષિપ્ત અથવા તો ભેગું થઈ જાય તે. તો કે એ 98 જેટલા બોલ થશે. આ બધાનો સરવાળો કરીશું. આપ તો ભૂલી ગયા છો 6 ને 4 ને 5 ને કેટલા કરવાના હતા એ. તો કે 98 થશે. કમસો વિષમ તું પરુવણા. અને આપણે જે બધા નામ બોલી ગયા તો કે 20 પ્રરૂપણા છે. આ પ્રકારે 20 શબ્દોની કે 20 વસ્તુની પ્રરૂપણા કરવામાં આવે છે. પ્રરૂપણા શું છે? તો કે કોઈ એક વસ્તુ કે વિષયને નિર્દોષ રીતે, કોઈ પણ જાતનો દોષ ન લાગે એટલે સમ્યક પ્રકારે
એના વિશે સવિસ્તર કહેવું તે પ્રરૂપણા છે. અને પ્રરૂપણા હંમેશા આપણે કેવલી પ્રરૂપિત, સર્વજ્ઞ કથિત કે અર્યંત પ્રરૂપિત કે એવા બધામાં જ વાપરીએ છીએ. અત્યારે કોઈને આપણે એ સિવાય એટલે કે વિતરાગ સિવાય કોઈને એમ નથી કહેતા કે એમણે આવી પ્રરૂપણા કરી કે એમણે આવી નિરૂપણ કર્યું કે એવું નથી કહેતા. હા, મિથ્યાત્વી અને નિર્નવ અને જે મહાવીર સ્વામી કે સર્વજ્ઞની પણ સામે પડેલા એમને આપણે કહીએ છીએ કે આને ઉત્સૂત્ર પ્રરૂપણા કરી. એવી રીતે અત્યારે પણ કોઈ એવો દોષ કરે તો એમ કહીએ છીએ કે એણે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી અથવા ન કરવી જોઈએ. તો કે એમ બોલાય છે. એટલે કે ઉત્સૂત્ર કે શાસ્ત્ર જેવા શાસ્ત્ર સિદ્ધાંતની, પ્રવચનની, સૂત્રની, આગમની એને પ્રરૂપણા કરી. ઉત્સૂત્ર એટલે ઉન્માર્ગે લઈ ગયા. અને ઉન્માર્ગે લઈ જાય એવું વિશેષ પ્રકારે વર્ણન કર્યું, વ્યાખ્યા કરી કે વિશદ સ્પષ્ટીકરણ કર્યું, વિસ્તૃતીકરણ કર્યું, બધું ખોટું. કુમાર્ગે ઉન્માર્ગે લઈ જાય છે, ઉત્સૂત્ર છે. એટલે પણ સાચો શબ્દ સૂત્ર પ્રરૂપણા છે. મોક્ષ માર્ગની જે કરે છે તે પ્રરૂપણા એ તો વિતરાગ સિવાય, સર્વજ્ઞ સિવાય કોઈ કરી શકતું નથી. એટલે કેવલી પ્રરૂપિત એ બધું પ્રરૂપિત જે કાંઈ પ્રરૂપણા કહેવાય એ તત્વને બોધ, સત્ધર્મ એને પ્રરૂપણા કહેવાય. બાકી બધાને કહેવાય નહીં. પાકું? અહીંયા તો પ્રરૂપણા આ રીતે છે. 20 પ્રરૂપણા શબ્દ યાદ રાખવાનો છે, સંખ્યા બધી. માર્ગણા અને પ્રરૂપણા અને પછી કોઈ વાર આવશે તે વર્ગણા. એટલે બરાબરનું તોફાન છે. આપણે બરાબર પાકું કરવાનું છે. વર્ગણા શું જ્યારે પણ આવતું જાય, માર્ગણા શું અને પ્રરૂપણા શું. અત્યારે 2 શબ્દ સુધી આવ્યા છીએ, પ્રરૂપણા અને માર્ગણા. માર્ગણા મુખ્ય છે અને એ તો સીધું સાદું જ છે કે ખોજ કરવાની છે. જે વિષય વસ્તુ શું લેવાનો, સબ્જેક્ટ મેટર શું લઈશું, શેની વાત ચાલે છે, તો કે જેના વડે અર્થાત જેમાં જીવનું અવલોકન અથવા જ્ઞાન કરવામાં આવે છે તે. આત્મા જેના વડે શોધવાનો છે તે, કે આત્મા સંજ્ઞા કેટલી, આત્માનો ઉપયોગ કયો, આત્માને પ્રકાર કેટલા. આપણે કહીએ કે સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર, આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર. તો એ ભગવતીજી સૂત્રમાં તો 8 આત્માને મૂકી દીધું આપણે. પણ પછી વિગતવાર જવું હોય તે આત્માને કઈ રીતે સમજવું, તો કે આ બધું પ્રરૂપણ કરવામાં આવ્યું છે, નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં તો પ્રરૂપણ જ કેવું છે. અને એ આ 20 પ્રકારે એટલે 20 માર્ગણાથી કરવામાં આવશે, અથવા તો 20 પ્રરૂપણાથી કરવામાં આવશે. એમાંની એક માર્ગણા. જો આગળ હવે ગાથા નંબર 3. સંખ્યો ઓઘોતીય ગુણસણના સાચ મોહજોગ ભવા, વિથારા દેશોતીય મગણસણના સકમ ભવા. સરસ ભાષા છે ને. સંક્ષેપ અને ઓઘ એ ગુણસ્થાનની સંજ્ઞા છે અને તે મોહ અને યોગના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. આ ત્રીજી ગાથામાં નવા શબ્દ આવ્યા, સંક્ષેપ અને ઓઘ. એ બંને ગુણસ્થાનની સંજ્ઞા છે. એટલે કે એને કહેવામાં આવે છે. અને ગુણસ્થાન એટલે શું, તો કે મોહ અને યોગના નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે. એવી રીતે વિસ્તાર અને આદેશ, આ જ શ્લોકમાં બીજી લીટી, એ માર્ગણાની સંજ્ઞા છે. વિસ્તારથી અને આદેશથી. અને તે પોતપોતાને યોગ્ય જે કોઈ કર્મ થાય છે, કર્મના ઉદય આવે છે, તેનાથી ઉત્પન્ન થાય છે. કોણ? વિસ્તાર અને આદેશ. ધીમે ધીમે આવશે ને, વાત કરીશું ને, એટલે બરાબર થઈ જશે કે હા બરાબર સાચી વાત છે, એમ જ છે. ગુણસ્થાનના નિર્માણમાં મુખ્ય વસ્તુ શું આવે, તો કે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આવે. કારણ કે તેમાં મોહ અને યોગ 2 નિમિત્ત મૂક્યા છે, કે એના ઉદયથી જે થાય છે તે. તો એના નિમિત્તમાં સમ્યક દર્શન આવ્યું, મોહના ઉદયથી થાય છે. એટલે કાં સમ્યક દર્શન છે ને કાં અસમ્યક દર્શન છે, એટલે મિથ્યાત્વના ઉદયથી થાય છે. અને બીજું આવ્યું તે સમ્યક ચારિત્ર, એટલે ત્યાં ચારિત્ર મોહની આવ્યું. દર્શન મોહને ચારિત્ર મોહનીય, એટલે ત્યાં ચારિત્ર ગુણ આવ્યો. એટલે સમ્યક દર્શન લીધો, સમ્યક ચારિત્ર લીધું. અહીંયા સમ્યક જ્ઞાનનો વિષય લીધો નથી ગુણસ્થાનમાં. સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. જુઓ, વ્યાખ્યામાં જ ઘણું બધું કહી દે છે, જવાબ આવી જાય છે. બસ આ ગાથામાં તો આટલું જ છે. આપણે શબ્દ યાદ રહી ગયા ને. ગુણસ્થાન માટે સંક્ષેપ અને ઓઘ. 14 સંક્ષેપ કહે તો મોઢું બગાડવા જેવું નથી. 14 ગુણસ્થાનની બદલે પર્યાય શબ્દ તરીકે 14 સંક્ષેપ શબ્દ વપરાય છે, એટલા માટે. અને પછી વિસ્તાર અને આદેશ આવ્યો, એ માર્ગણાની સંજ્ઞા છે, એ માર્ગણા માટે વપરાય છે.
ધીમે ધીમે આવશે એટલે આપણને સ્પષ્ટીકરણ થતું જશે. ચોથી ગાથા છે. આદેશે સંલીણા જીવા પજ્જતિ પાણ સન્નાઓ ઉવ ઓગો વિય ભેદે વિષમતુ પરુવણા ભણિદા. ચાલો 20 ગણાવી દીધી હમણાં તો. જીવ સમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા અને ઉપયોગ આ બધા ભેદોમાં માર્ગણા છે. ભલે માર્ગણાનો સમાવેશ તેમાં થઈ જાય છે આ બધામાં. એટલે અભેદ રીતે જુઓ અને ભેદ રીતે જુઓ તો અભેદ રીતે ગુણસ્થાન અને માર્ગણા એ પણ પ્રરૂપણા જ છે, અને ભેદ વિવેક્ષાથી એટલે ભેદ દૃષ્ટિથી જુઓ તો 20 પ્રરૂપણા થાય છે. પેન પેન્સિલ લઈને નોટબુકમાં લખતા હોઈએ, ગણતા હોઈએ, હાથથી ગણીએ, મગજથી ગણીએ તો મારી સાથે ચાલવા જેવું છે. અને હું આચાર્ય ભગવાન સાથે આપણે સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ. 5મી ગાથા. ઇન્દ્રિય કાયે લીણા જીવા પજ્જતિ આણ ભાસમણો જોગે કાઉણાણે અખા ગદ્દે મગણે આઉ. ભાષા આપણને ઘણી અપરિચિત લાગે છે એટલે એવું લાગે છે. આપને સંસ્કૃત ફાવતું હોય તો નીચે સંસ્કૃત આપ્યું છે એ વાંચીએ, એ સહેલું પડે. ઇન્દ્રિય માર્ગણા અને કાય માર્ગણા એમાં સ્વરૂપ અને સ્વરૂપ સંબંધ, સ્વરૂપત્વ સંબંધની અપેક્ષાએ, અથવા તો સાદી ભાષામાં કહું તો, આપણી રીતે કહું તો સામાન્ય વિશેષની અપેક્ષાએ જીવ સમાસમાં એનો અંતર્ભાવ એટલે સમાવેશ થઈ જાય છે. ફરીથી ઇન્દ્રિય માર્ગણા અને કાય માર્ગણા એ બંનેમાં સ્વરૂપ અને સ્વરૂપત્વ એ સંબંધથી એટલે સામાન્ય અને વિશેષ સંબંધથી એમાં આવી જાય છે. સાચી વાત છે. એટલે ટૂંકમાં આપણે કહીને 5માં 2 અને 3 પણ આવી જાય છે, 3માં 1 અને 2 પણ આવી જાય છે, 1, 2 અને 3 આવી જાય છે. એમાં આપણે કેવું લાંબુ કરીએ, બધા લઘુત્તમ સાધારણ અવયવને મહત્તમ સાધારણ અવયવને ફ્રેક્શન બધા એના જેવું લાગે કે આમાં આ આવી જાય છે, આમાં આ સમાવેશ પામે છે. એમાં આપણને ન સમજાયું છે શું. 10માં ઘણી રીતે કોમ્બિનેશન થતા હોય, એમાં આપણે કહીએ કે 1 આવી ગયું, 9 આવી ગયું, 2 આવી ગયું, 7 આવી ગયું, પછી કહો 2 ને 7 9, 2 3 ને 7 10 થઈ ગયા. એમ બધું જુદી રીતે કહીએ. એમ આનો સમાવેશ આમાં થઈ જાય છે, આનો સમાવેશ આમાં થઈ જાય છે. આમાં કાંઈ મોટા શબ્દ નથી. આ આપણી ભાષામાં આપણે સમજી શકીએ છીએ. સ્વરૂપ સ્વરૂપત્વ સંબંધ, સામાન્ય વિશેષ સંબંધ, કાર્યકારણ સંબંધ, ધર્મી સંબંધ, બધાનો અર્થ શું, આનો આમાં સમાવેશ થઈ જાય છે. આપણે 10માં ને 100માં આમ કહીએ કે આટલું આવી જાય છે, 10 રૂપિયા ને 100 રૂપિયામાં આવી જાય. પછી મને કરન્સી બધા બિલ હોય, નોટ હોય, એનું વર્ણન કરો, એના કલરનું વર્ણન કરો, એના દેખાવનું કરો, એની બીજી બધી આડીઅવળી વસ્તુનું કરો, સિક્કાનું કરો, તો કેટલો રસ પડે. જાણતા છીએ, જાણતા હોઈએ એટલે. ન જાણતા હોઈએ તો એમ થાય કે ઓ આને સિક્કો કહેવાય, આ નોટ છે, આ આવી છે, આ તેવું છે, હમણાં નવું નીકળે તો કેવું કુતૂહલને જિજ્ઞાસા થાય છે. એવી રીતે બધા શબ્દો લાગે ભારે, એક શબ્દને સહેજ શાંતિથી વિચારીએ એટલે બધું સુગમ થઈ જાય. આમાં અઘરું કંઈ છે જ નહીં. નાની પુરુષે જેટલું છે તેટલું જેમ છે તેમ લખ્યું છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, ડિટેલ્સમાં વિગતમાં નિરૂપણ કરે છે, પ્રરૂપણ કરે છે, આપણને સમજાય એટલા માટે. શબ્દો ભારેખમ લાગે, વ્યવહારમાં વાપરતા ન હોય એટલે વ્યવહાર એમ જ ચાલે છે, પણ શબ્દો જુદા લાગે છે. આપણે ધીમે ધીમે વાંચતા જઈએ તેમ અભ્યાસ થતો જાય, ટેવાતા જઈએ. ધર્મ સંબંધની અપેક્ષાએ પર્યાપ્તિ પણ તેમાં આવી જાય છે. એમાં ધર્મ અને ધર્માધર્મી સંબંધ કયો, ધર્મ અધર્મી. ત્યાં ધર્મનો અર્થ શું લેવાનો? પર્યાપ્તિ એટલે તો કે એનો ફરજ છે, કર્તવ્ય છે, તો કે હા એ લક્ષણ બાંધે છે, ઇન્દ્રિય છે, આત્મા છે, અને ઇન્દ્રિય બનાવે છે, અને પર્યાપ્તિ એક શક્તિ છે, તો એનાથી એ બની શકે છે, સાધન છે. તો એમાં આપણને નવું શું લાગે, ખોટું શું લાગે? બરાબર જ છે ને. પછી પ્રાણ કાર્ય છે અને પર્યાપ્તિ કારણ છે. પહેલી પર્યાપ્તિ થાય છે અને પછી પ્રાણ બંધાય છે, એટલા માટે પહેલી પર્યાપ્તિ કીધી, પછી પ્રાણ કીધી. તો એનો ડિફરન્સ શું? તો બધું એક જ એ ન ચાલે. તો કે પહેલું કારણ શું ને પછી કાર્ય શું? કારણ હંમેશા પહેલું હોય એટલે પર્યાપ્તિ કારણ થઈ, પ્રાણ છે એ કાર્ય થયું. આપણને કોઈ પૂછે ને આપણને યાદ રહી જાય ને એટલે આપણને એકદમ સમજાઈ જાય.
એટલે કે પછી પૂછવામાં આવશે. શાસ્ત્ર પહોંચી ગયા છે એટલે હવે તૈયારી કરવાની જ છે. સંજ્ઞાઓનો અંતર્ભાવ કઈ માર્ગણામાં થાય છે તેનો હવે વિચાર આવે છે. સંજ્ઞાને બાકી રાખી હતી 5મી ગાથામાં 6ઠ્ઠી ગાથા લઈએ. માયા લોહે રદિપુવાહારમ કોહમાણ ગમી ભયમ વેદે મે હુણ સણા લોહમી પરિગહે સણા. રતિપૂર્વક આહાર કરવામાં આવે છે એટલે કે જે આહાર કરવામાં આવે છે એમાં રાગ વિશેષ છે, એટલે એ રાગનું જ સ્વરૂપ છે. દરરોજ જમવું અને આ બોલવું મને ઠીક લાગતું નથી. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક સત્શ્રુતનું શ્રવણ, મનન, વાંચન વગેરે થાય. આજે આપણે પ્રારંભ કર્યો, શુભારંભ કર્યો, તો ઇન્દ્રિય નિગ્રહનો અભ્યાસ શું છે? 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની કેટલી સંલીનતા છે, કેટલું સંકોચીને સંવરીને કરીએ છીએ. જમ્યા છીએ, ઉપવાસ કર્યો છે ના, એકાસનું કર્યું છે ના, કોઈ પણ જાતનું તપ કર્યું છે ના, અને પછી બોલવું બહુ ઠીક નથી, પણ આમાં જે છે તે કહું, તો કે એ રાગનું સ્વરૂપ કહેવાય. અને માયા અને લોભ કશાય એ બંને પણ રાગ વિશેષ જ છે. એટલે પાછું આવ્યું કે સ્વરૂપ અને સ્વરૂપત્વ સંબંધની અપેક્ષાએ માયા અને લોભ કશાયમાં આહાર સંજ્ઞાનો અંતર્ભાવ થાય છે. ક્રોધમાન માયા લોભમાં શેમાં જાય? તો પેલું કહી દીધું રાગમાં જાય. તો રાગ શેમાં આવે? ક્રોધમાન માયા લોભમાં રાગ શબ્દ નથી આવ્યો, પણ માયા કહેવાય એટલે માયામાં જાય. એટલે માયા અને લોભમાં આહાર સંજ્ઞાનો સમાવેશ કર્યો. લોભ પણ હોય જ ને, થોડું લેવું, વધારે લેવું, ગળ્યું લેવું, તીખું લેવું, ઓછું લેવું, આ નહીં ને તે લેવું, તે નહીં ને પેલું, એટલે એ બધું લોભમાં જાય છે અને પેલો રાગમાં જાય છે. પછી ક્રોધ અને માન કશાયમાં ભય સંજ્ઞાનો અંતર્ભાવ થાય છે. જુઓ, સંજ્ઞા પહેલાં વિચારવાની છે 4: આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. આહાર સંજ્ઞાની વાત પૂરી થઈ. હવે ભય સંજ્ઞાની વાત આવી, તો કે ક્રોધ અને માન કશાય છે એમાં ભય સંજ્ઞા જાય. બરાબર છે. કાર્યકારણ સંબંધની અપેક્ષા વેદ કશાયમાં મૈથુન સંજ્ઞા જાય છે. બરાબર છે. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ એટલે. અને લોભ કશાયમાં પરિગ્રહ સંજ્ઞા અંતર્ભૂત છે. પરિગ્રહ અને લોભ એ તો સેજ સાચું જ છે કે જેમ જેમ લાભ તેમ તેમ લોભ વધે. જહા લાહો તહા લોહો, ઉત્તરાધનજી સૂત્રનું સૂત્ર છે, શ્લોક છે કે જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ વધતો જાય. સાચી વાત છે. આપણને તો અમુક મળી જાય, લાભ થઈ જાય, પછી આપણને સંતોષ થઈ જાય ને કે બસ છે, હવે નહીં, લોભ વધે. બધા હા પાડે છે, બધાનો અનુભવ આવો છે, સમજે છે. આ હિસાબે સંજ્ઞા સમજીએ છીએ આપણે, આપણને છે અને સમજીએ છીએ અને એકરાર કરીએ છીએ કે બરાબર છે, આમ જ છે, વાત સાચી જ છે. એટલે સંજ્ઞાની વાત અહીંયા પૂરી થઈ ગઈ. હવે 7મી ગાથા ઉપયોગની વાત આવશે. સાગારો ઉવજોગો રણે મગ્ગમ હિ દંસણે મગ્ગે. આ આર્યાગીતિ છંદથી બોલીએ. અણગારો ઉવજોગો લીણોતી જીણે હિમ નિદિઠ્ઠમ. અને આપણે જલ્દી બોલી જઈએ છીએ તે પણ આર્યાગીતિ જ છે કે સાગારો ઉવજોગો રણે મગ્ગમી દંસણો મગ્ગએ અણગારો ઉવજોગો લીણોતી જીણે હિમ નિદિઠ્ઠમ. એ અધ્યયન કરવાનું હોય, સ્વાધ્યાય કરવાનું હોય, મોઢે બોલવાનું હોય, સામસામી આત્મસિદ્ધિજીની જેમ બોલવાનું હોય તો ફટાફટ ચપાટા બંધ એકદમ આવી રીતે બોલાય. આ શ્લોક જ છે, કંઈ ડરવા બીવા જેવું નથી. આત્મસિદ્ધિજીની જેટલી ગાથાનું બંધારણ હોય દોહરાનું, એનું ને એવડું ને એટલું જ છે, 2 જ લીટીનું છે, વધારે ક્યાં છે. એટલે બહુ સહેલું છે. જેમ આત્મસિદ્ધિજી આવડી જાય તેમાં આવડી જાય એવું કામ છે. આ તો આપણે પહેલેથી શીખ્યા નથી. ઉપયોગ: સાગારો ઉવજોગો. સાગારો એટલે સાકાર અને ઉવજોગો એટલે ઉપયોગ, એટલે સાકાર ઉપયોગ છે. રાણે મગ્ગમી દંસણે મગ્ગે. એક દર્શન ઉપયોગ છે, એક સાકાર એટલે જ્ઞાન ઉપયોગ છે. સાકાર ઉપયોગ કોને કહેવામાં આવે છે? કે જેમાં જે વસ્તુ આ ઘટ છે, આ પટ છે, એવી રીતે વિશેષ રૂપથી પ્રતિભાષિત થાય છે. એક એક શબ્દ પારિભાષિક લાગે આપણને. તો કે પ્રતિભાસ, તો કે દેખાય છે, પ્રકાશ થાય છે, ખબર પડે છે, તે
કે ભાઈ આ કુશન જ છે અને આ પીલો જ કહેવાય, અને ઓશિકું કહેવાય, અને બેસવાની આ ગાદી કુશન કહેવાય. તરત જ ડિફરન્સ કોઈ કહે, કુશનને પીલો કહી દે ને પીલોને કુશન, તો આપ તરત મને કરેક્ટ કરવાના કે અરે આને કુશન કહેવાય, આને પીલો કહેવાય. એવી રીતે જે કોઈ શબ્દ દેખાય છે ઘટપટથી લીધું. ઘટ એટલે શું? ઘટ એટલે ઘડો. ઘડાના પર્યાય શબ્દ કળશ, કુંભ જે કયો તે. ઘટ એટલે શરીર, દેહ, એ પણ ઘટ કહેવાય. કહીએ જ છે ને ઘટઘટમાં, તો એ કેવી ખબર પડે? એવી રીતે પટ, પટ એટલે વસ્ત્ર પણ થાય, ને પટ એટલે શું થાય? બીજું કપડું થાય, ને કપટ આવરણ પણ થાય, બધું થાય. એટલે ટૂંકમાં આ તે પેલું છે તેને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે એનો જ્ઞાન માર્ગણામાં અંતર્ભાવ થાય છે. જોયું? ઉપયોગમાંથી તરત જ જ્ઞાન ઉપયોગને જ્ઞાન માર્ગણામાં નાખી દીધી, ફેંકી દીધી, કે તમે દર્શન માર્ગણામાં જાઓ, પેલાને કે જ્ઞાન માર્ગણામાં જાઓ. જેમાં કોઈ પણ વિશેષ પ્રતિભાસિત ન થાય, તેને કેવલ મહાસામાન્ય રૂપ જ વિષય પ્રતિભાસિત થતો હોય તો એને અનાકાર ઉપયોગ અથવા દર્શન કહેવામાં આવે છે. અને એ દર્શન માર્ગણામાં અંતર્ભાવ થાય છે, એમાં સમાઈ જાય છે. એટલે જ્ઞાન માર્ગના, દર્શન માર્ગના. આપણે જ્ઞાન ગુણ કહીએ, દર્શન ગુણ કહીએ. એ જ ગુણનો વિકાર, ફેરફાર, પરિવર્તન, પરિણમન થાય ત્યારે તેને પર્યાય કહીએ. જ્ઞાન ગુણનો પરિણમન તે જ્ઞાન પર્યાય, દર્શન ગુણનો પરિણમન તે દર્શન પર્યાય. પાકું આટલું તો આપણે સ્વીકારીએ છીએ. હવે ઉપયોગ સામાન્ય છે, તેના જ્ઞાન અને દર્શન બે વિશેષ ભેદ છે. જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાન માર્ગણામાં, દર્શનનું સ્વરૂપ દર્શન માર્ગણામાં. હવે વધારે વર્ણન અત્યારે આમાં કરવામાં આવતું નથી, એનું આગળ ઉપર વધારે સ્વરૂપ કહેવાશે. એટલે અહીંયા ઉપયોગની વાત પૂરી થઈ જાય છે. 8મી ગાથા છે. જે હિમ દુ લખી જંતે ઉદયાદિશુ સંભવેહિમ ભાવેહિમ જીવાતે ગુણસણના નિદિઠ્ઠા સવદરિસિહિમ. આ આપણે બોલી ગયા, રાગમાં નહીં કીધું છે, તો ગાથા છું. દર્શન મોહનીય વગેરે કર્મનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ વગેરે અવસ્થા થવાથી જે પરિણામ જીવમાં દેખાય છે તે જીવોને સર્વજ્ઞ દેવે તે ગુણસ્થાનવાળા અને તે પરિણામવાળા મુખ્યતયા કહેવામાં આવ્યા છે. ઉપશમ સમ્યક દર્શન હોય તો ઉપશમ ગુણસ્થાને કહીએ છીએ તે. એવી રીતે ક્ષય થઈ ગયો હોય તો ક્ષાયી કહીએ છીએ તે, વિતરાગ કહીએ છીએ તે, ક્ષીણમોહી કહીએ છીએ તે. એવી રીતે દરેકના સમ્યક દર્શનના પ્રમાણે ગુણસ્થાન કેટલાક કહેવામાં આવ્યા છે. ફરીથી દર્શન મોહનીય કર્મનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ વગેરે અવસ્થા પ્રમાણે આ પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા છે. એ તો આપણને સમજાઈ જાય. પેલું ગુણસ્થાનક મિથ્યાત્વ, એટલે દર્શનમાં પૂરેપૂરો. પછી સાસ્વાદન, બીજું કે જે પડીને આવ્યો હોય જીવ એને આસ્વાદન, કે એક વખત સમ્યક દર્શન થઈ ગયું, પહેલેથી ચોથે ગુણસ્થાનકે જતો રહ્યો પણ પછી પાછો આવીને પડ્યો, એટલે બીજા ગુણસ્થાનકે હોય તો ત્યારે આસ્વાદન છે, કે એક વખત ચાખ્યો છે આત્માના અનુભવનો સ્વાદ, એ એના ભેગો છે, સાથે છે, એને યાદ આવી ગયો છે, એ તો એના ભેગો ને ભેગો ને ભેગો જ રહે છે. માટે તેને આસ્વાદન એટલે સાસ્વાદન સમકિત કહ્યું જાય છે. અને એ સાસ્વાદન ગુણસ્થાનક છે, એ બીજું ગુણસ્થાનક છે. ત્રીજું મિશ્ર ગુણસ્થાનક છે. એમાં સમ્યક દર્શન થવા માટે સન્મુખ થતો હોય છે, પાછો વળી જાય છે, એને પણ મિશ્ર ગુણસ્થાન કહેવાય. આપણે અહીંયા આવવા માટે સન્મુખ થયા હોઈએ, રસ્તામાંથી ફ્રેન્ડ કે કોઈ રિલેટિવ મળી જાય, પાછા વળી જાય, ચાલો આપણે ફરી આવીએ, કાલે જજો, પછી જજો, રોજ શું જવાનું અથવા પછી વાત, એમ કરીને આપણને પરાણે લઈ જાય, જરા આગ્રહ કરે, આપણે પાછા વળી જઈએ. એ વખતની દશા મિક્સ ફિલિંગ છે. આવવા નીકળ્યા ત્યાં તૈયારી કરી, એ જ ભાવ છે, મનમાં એમ જ છે કે ત્યાં જ પહોંચવું છે, એમાં જવું છે, પણ આના આગ્રહને વશ થઈ ગયા તો આપણે ત્યાં મિક્સ ફિલિંગ હોવાથી મિશ્ર ગુણસ્થાન છે. એવી રીતે સમ્યક દર્શનની વાતમાં પણ કેટલીક મિક્સ ફિલિંગ એ આગળ આવશે ત્યારે લઈએ, એવા કેટલાક ભાવ થાય છે, કેટલાકનો ઉદય, કેટલાકનો ઉપશમ, કેટલાકનો ક્ષય, એ બધાની વાત પછી છે, એમાં અત્યારે એ આવતું નથી, એટલે મિશ્ર ગુણસ્થાનક કહીએ. પછી અહીંયા ધીમે ધીમે બધું કેવી રીતે લેવું? ચોથું તો કે અવિરતિ સમ્યક દૃષ્ટિ. સમ્યક દર્શન તો થાય છે, ચોથે ગુણસ્થાનકે છે, પણ અવિરતિ છે, એટલે કે હજી કોઈ વ્રત લઈ શકતા નથી, અનંતાનું બંધી જાય છે પણ કોઈ વ્રત પછખાણ લઈ શકતા નથી, એટલે કે અવિરતિ છે.
આપણે જાણીએ જ છીએ. 14-14ની વાત નથી કરતી, પણ આ સમજવા માટે કહું કે જેમ જેમ આગળ જતા જઈએ છીએ તેમ તેમ આ પ્રમાણે ગુણસ્થાનકમાં શ્રેણી ચડતા જઈએ છીએ. અને છેલ્લે પછી જે 11મું 12મું 13મું 14મું આવે, 14મું એક બાજુ રાખો, 11 12 13 આવે ત્યારે 13મામાં તો કેવલ જ્ઞાન એટલે સહયોગી જીન અને અયોગી જીન. 11 અને 12 એનું વિશેષણ ક્ષીણમોહી તો આપણે કીધું, પણ કેટલીક વખતે સરાગ સંયમ આવે એવું ત્યારે કેવું લાગે કે છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક કેવું લાગે, અડધું આમ ને અડધું આમ, 50-50%, 51-49 નહીં. આમ જાય તો વિતરાગ ને આમ જાય તો છદ્મસ્થ. જસ્ટ બિફોર કેવલ જ્ઞાનની વાત તો 11મેથી તો પડવાના એટલે છદ્મસ્થ વિતરાગ એટલે છદ્મસ્થપણામાં જ જાય છે, નીચે જ ઉતરે છે, સર્પ સીડી જેવું નીચે ઉતરી જાય છે. અને 12મું છે તો પછી તે 13મે કેવલ લે જ છે, ક્ષીણમો કરે જ છે, તો કે ત્યાં વિતરાગ ગુણસ્થાનક. એટલે આ રીતે જે કંઈ શબ્દો છે એ જ ગુણસ્થાનના નામ જ યાદ રહી જાય. 11મામાં છદ્મસ્થ વિતરાગ કયો તો એમ, નહીતર ઉપશાંત મોહ ગુણસ્થાનક એવું નામ આવે. બરાબર. 12મું ક્ષીણ મોહ ગુણસ્થાનક આવે છે. તો કે આ બધી દશા છે એ દર્શન મોહને ચારિત્ર મોહની છે, તો કે એના ઉપરથી પરિણામ ઉપરથી ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે હવે 20 પ્રરૂપણામાંથી પહેલું જે લીધું તું જીવ અને જીવ સમાસ એટલે ગુણસ્થાન, એની વાત લીધી, શરૂ કરી 8મી ગાથામાં. એના ઉપરથી 5 ભાવ પણ આવશે. કયા 5 ભાવ આવે? ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, પરિણામિક અને ઔપક્ષમિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સતત્વમ ઔદયિક પરિણામિકૌ ચ. એમાં મિશ્ર કરીને કહી દીધું એટલે ક્ષયોપશમ ભાવ. એ ક્ષય પણ ન બોલ્યા, ઉપશમ પણ ન બોલ્યા. સંસ્કૃત ભાષાની ખૂબી છે, શોર્ટ એન્ડ સ્વીટ, કે કહી તો દીધું, એકવાર ઉપશમ બોલ્યા, એકવાર ક્ષય બોલ્યા અને એકવાર મિશ્ર કીધું, એટલે ક્ષયોપશમ ન લખે, મિશ્ર લખે. એટલે એ 5મો ભાવ. એટલે 5 ભાવ છે, તો કે 5 ભાવની વાત આવશે. એ જીવના સતત્વભૂત છે, એટલે કે જીવના પોતાના જ ભાવ છે. કયા? હમણાં 5 બોલી ગયા તે 5 ભાવ જીવના. કર્મને કારણે એ ભાવ કહેવાય છે એમ નથી. જીવ એવા ભાવ કરે છે એટલે એવા કર્મ બંધાય છે, એટલે એ ગુણસ્થાનકે એવી દશામાં પહોંચે છે, એ સ્ટેજમાં આવે છે. માટે પણ એ જીવના જ ભાવ છે. આત્માના જ ભાવ છે ને. જ્ઞાની પુરુષને તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્રમાં સ્વતત્વભૂત શબ્દ વાપરવો પડ્યો, કે પોતાના જ છે. હું ના પાડું તો નિયમસારજી વગેરે શાસ્ત્રમાં તે ભાવને ગુણ ગણીને પર્યાય ગણી દીધી અને એનો પણ ત્યાગ કર્યો છે. એકમાત્ર પરિણામિક ભાવ, એ જ સ્વભાવ, એ જ આત્માની નિજીતા અને એ જ પરમ પરિણામિક ભાવ, એ સિવાય કાંઈ નહીં, એ જ આત્મ સ્વભાવ, એ જ કરવાનું છે. આ બધાને ઉડાવ્યા છે, ટેસ્ટથી ઉડાવ્યા છે, સિફતથી ઉડાવ્યા છે, પર્યાય કહીને ઉડાવ્યા છે. એટલે સમજવાનું છે કે એ પણ અનિત્ય ક્યાં છે? અનિત્ય છે. કોઈ વાર ક્ષય હોય ને કોઈ વાર ક્ષયોપશમ ને કોઈ વાર ક્ષાયિક પછી બરાબર, પણ એ સ્ટેજ તો છે જ, પણ બદલાતું જ છે. કર્મો ને ભાવને એના પ્રમાણે જ છે આખું સંચાલન, બંધારણ જે કહો તે. એટલા માટે એને ઉડાવ્યા છે. એટલે બહુ સમજવા જેવી વાત છે કે સાચો તો એક આપણો પોતાનો ભાવ જ, એટલે જ સ્વભાવના આટલા ગુણગ્રામ ગવાય છે. અને એકલો સ્વભાવ કહેતા હંમેશા એ સ્વસ્વભાવ, નિજ સ્વભાવ બોલ ન કરવાનું હોય, આત્મ સ્વભાવની જ વાત હોય. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, તો ત્યાં આત્મ સ્વભાવ બોલવાની જરૂર નથી. સ્વભાવ કહેતા એ એક જ ભાવ પોતાનો છે. સ્વસ્ય ભાવ સ્વસ્ય ભુવનમ. જે પ્રમાણે છે આપણે આત્મા છીએ જ છે. તો જેવું સ્વરૂપ જ્ઞાની પુરુષે જોયું, જાણ્યું, અનુભવ્યું, તેવું જ સ્વરૂપ કહ્યું છે. તે જ સ્વરૂપે આપણો અનુભવ થાય, આપણો અનુભવ થઈ જાય એટલે આત્માનો અનુભવ, ઉપયોગનો, જ્ઞાનનો યથાર્થ અનુભવ થાય એટલે ત્યાં પ્રાપ્તિ છે. તેટલું જ કરવાનું છે આમ જુઓ તો. એટલે સ્વભાવનું ભાન થયું એટલે ભાવ થયો એટલે એ અનુભવ થયો. અને ભાવ શબ્દની વ્યાખ્યામાં બધા જ જ્ઞાની પુરુષો કહે છે કે ખરો ભાવ તો એક જ છે, અને જે આત્મા અનુભવની દશામાં હોય, અનુભવની પ્રોસેસમાં હોય, અનુભવી રહ્યો હોય, તે વખતનો જે એનો ભાવ છે, પરિણમન છે, તે જ એનો ભાવ છે, તે જ સાચો ભાવ છે. બીજા બધામાં તો આગળ શબ્દ લગાડવા પડે, પરભાવ, દેહભાવ, સંસાર ભાવ, વિભાવ, આત્મ સ્વભાવ, બધામાં લગાડવું પડે છે.
એકલો સ્વભાવ કહે ત્યારે તો એ અનુભવની જ વાત આવે. સ્વભાવમાં રહેવું એટલે એમાં રહેવું, પણ અખંડપણે રહેવાય તો કેવલ જ્ઞાન છે, નહીં તો એક સમય પૂરતું રહેવાય તો પણ સમ્યક દર્શન છે. એટલે અનુભવ, ભાવ, પછી અનુભવ અને અનુભૂતિ. અનુભવ અને અનુભૂતિમાં પણ ફરક. 12મા ગુણસ્થાનક સુધી ક્ષયોક્ષમ ભાવથી જણાય. એવું નક્કી નહીં. ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક ભાવ એટલે કેવલ જ્ઞાન એમ સમજી જ લેવાનું. ક્ષાયિક ભાવ, કેવલ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, આ ત્રણેય એક. આ ત્રણેયની દશા એક. જ્યારે એમ કહીએ કે ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવ કયો એટલે કેવલ જ્ઞાન આવ્યું છે, યથાખ્યાત ચારિત્ર આવ્યું છે, આ ત્રણેય એક. કહું 12મા ગુણસ્થાનકનું નામ ક્ષીણ મોહી, એટલે મોહનો સંપૂર્ણ ક્ષય થયો છે. દર્શન મોહનો એઝ વેલ એઝ ચારિત્ર મોહનો. એટલે ક્ષીણ કરી દીધો એટલે ક્ષય કરી દીધો, સંપૂર્ણ ક્ષય કરી દીધો. એટલે 12મેથી 13મે પહોંચે એટલી જ વાર, બાકી એને ત્યાં જ કેવલ જ્ઞાન છે. છેલ્લો કષાય લોભ હતો એ 10મે ગયો. એનો લોભનો કચરો હતો, લોભ કષાયનો કીટીકરણ વગેરે છે, 3 કરણ થાય છે ત્યાં. તો કે એ જે કીટું હોય એ પણ ગયું, કચરો ગયો. એટલે નાનામાં નાનો અંશ ટૂંકમાં 10માના અંતે ગયો. તો 11માં જો આવે તો એ પડે છે, અને પછી ચડી જાય છે તે 10મેથી સીધો 12મે જાય છે. અને 12મે તો નામ જ ક્ષીણ મોહ, એટલે ક્ષાયિક હોય જ, એટલે ત્યાં ક્ષયોક્ષમ ભાવ આવી શકે નહીં, ના આવી શકે. ક્ષીણ મોહ ચોક્કસ ઉપશાંત મોહ. 11માનું નામ જ ઉપશાંત મોહ ગુણસ્થાનક. જી બરોબર છે. શ્રેણી તો બંને છે, ઉપશમ અને ક્ષપક. હા હા, એ નીચે પડે જ છે, નિયમથી પડે છે. એટલે જ્યારે ક્ષપક શ્રેણીવાળો ચડી જાય છે, સિદ્ધ કરી જાય છે. નામ જ બધા એવા સુંદર છે કે બતાવી દે છે. આત્મસિદ્ધિજીની ગાથામાં છેલ્લે મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. શાંતિ ને ભ્રાંતિ, ભ્રાંતિ મિથ્યાત્વ, એમાંથી સંપૂર્ણ શાંતિ, સમ્યક દર્શન, શાંતિ જે કહો તે. અને એમાં શું કામ લખવું પડ્યું કે મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત. પ્રશાંત એટલે બીજું કાંઈ નહીં, ઉપશાંત. પ્રશાંત એટલે શાંત, પછી પ્રશાંત એટલે આપણને શુદ્ધિ કરતાં વિશુદ્ધિ વધારે એવો વ્યવહારમાં ખ્યાલ આવે. વ્યવહારમાં એમ જ બોલાતું હોય છે, શુદ્ધિ કરતાં જાણે વિશુદ્ધિ વધારે સારું. એવી રીતે પ્રશાંતમાં એવું લાગે કે ઉપશાંત, શાંત અને ઉપશાંત. તો કે ઉપશાંત કહીએ એટલે ઓછું ખબર પડે છે, પણ પ્રશાંત કહીએ એટલે એમ થાય કે શાંત અને પછી પ્રશાંત. એવું નથી. પ્રશાંત કમ્સ બિફોર શાંત. એટલે પ્રશાંત એટલે પ્રાયોર ટુ, એટલે જે સંપૂર્ણ શાંત થાય એની બદલે પ્રશાંત છે, એટલે પહેલું આવે છે તે પ્રશાંત. એટલે ઉપશાંત. 100 નહીં, 99. એટલે 99 કમ્સ બિફોર 100, એમ બિફોર 100. 100ની પહેલાં 99 આવ્યું. ના, વિશુદ્ધિ થતાં શુદ્ધિ થાય. વિશુદ્ધિ એટલે વિશેષ શુદ્ધિ નહીં, પણ શુદ્ધિ ઓછી શુદ્ધિ. એટલે વિશુદ્ધિમાંથી શુદ્ધિ કહીએ એટલે વિશુદ્ધિ નાનું સ્ટેજ થયું, ઇન્ફિરિયર થયું, અને શુદ્ધિ વધારે થયું, સુપિરિયર થયું, એમ આગળ છે. જી ના, સંશ્લેષ પરિણામ ને વિશુદ્ધ પરિણામ, વિશુદ્ધિ પરિણામ. સંશ્લેષના સ્થાન ને વિશુદ્ધિના સ્થાન. એટલે એમાંથી જેમ જેમ થતું જાય તેમ પરિણામ વધતા જાય છે. 90, 91, 92, 93, 99, તો ત્યાં સુધી એ બધું વિશુદ્ધિકરણને ભજે છે એમ કહીએ. પછી 99માંથી 100 થઈ જાય એટલે શુદ્ધિ થઈ ગઈ, સંપૂર્ણ શુદ્ધિ. એટલે કે શુદ્ધિ આગળ છે, વિશુદ્ધિ પાછળ છે. વિશુદ્ધિ કરતાં શુદ્ધિ વધારે સારી, 100%. વ્યવહારમાં વી લગાડીએ છીએ, પ્ર લગાડીએ છીએ તો એમ થાય છે એ વધારે સારું. એવું નથી, એમ એટલું જ કહેવાનું છે.
પ્રશાંત એટલે પેસિફિક ઓશન યાદ રાખવાનો, પ્રશાંત મહાસાગર, એનું ગુજરાતી પ્રશાંત થાય. પેસિફાયર કહો છો, બાળકને શાંત કરી દે, પ્રશાંત, જે કાંઈ ધમાલ હોય એમાંથી શાંતિ પમાડી દે, તે એ જ વસ્તુ આમાં અધ્યાત્મમાં છે કે આપણે શાંત થઈ જઈએ. અત્યારે આપણો આત્મા અશાંત કહીએ, અસ્વસ્થ કહીએ, ચપળ કહીએ, ચંચળ કહીએ, એ જ પરિણામને મિથ્યાત્વ, ભ્રાંતિ, વહેમ, અજ્ઞાન કાઢી નાખીએ અને શાંતિમાં લઈ જાય, શાંત પાડી દઈએ, પછી સંપૂર્ણ શાંત થઈ જાય. એટલે કંઈ જન્મ મરણના બંધન જ રહેતા નથી. અને સિદ્ધ દશામાં સ્વરૂપ સિદ્ધિ કરીને સંપૂર્ણ શાંતિથી બધાને રહેવા દઈએ. લીવ એન્ડ લેટ લીવનો સિદ્ધાંત બરાબર સાબિત થઈ જાય છે. આપણે જીવો, બીજાને જીવવા દો. સંસારના જીવો સંસારમાં અને સિદ્ધના જીવો સિદ્ધ ગતિમાં. બરાબર છે? ચાલો, સ્વરૂપ સિદ્ધિની ભાવના સાથે પૂરું કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.